ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ફાંચરા ગામમાં લોકો પુલના અભાવે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ફાંચરિયા ગામ અને તેના વાડી વિસ્તાર વચ્ચે આવેલી નદી પર પુલ ન હોવાથી લગભગ 70થી 80 પરિવારોના લોકોને હાલાકી પડી રહી છે. વરસાદી ઋતુમાં નદીમાં પાણી ભરાતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આ કારણે બાળકોનું શિક્ષણ અને મજૂરીની રોજગારી પણ ગંભીર અસર પડે છે. ખેડૂતોને પણ તેમના પાકને ખેતરમાં જ છોડી દેવાની ફરજ પડે છે, જેનાથી મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત આરોગ્ય કટોકટીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાનું અત્યંત મુશ્કેલ બની જાય છે. ત્યારે સ્થાનિકો હોડીનો ઉપયોગ કરી જીવના જોખમે રસ્તો પસાર કરે છે. આ ગામના લોકોની એક જ માંગ છે કે નદી પર મજબૂત પુલનું નિર્માણ થાય, જેથી તેમની રોજિંદા મુશ્કેલીઓનો અંત આવે અને તેમનું જીવન વધુ સરળ અને સુરક્ષિત બને તેવી માંગ સરકાર પાસે ગ્રામજનો કરી રહ્યા છે. પરિસ્થિતિ ભાઈ, મારું નામ મનસુખભાઈ છે, મનસુખભાઈ ખોડાભાઈ, બરોબર, ને ફાસરાનો રહેવાસી છું, બરોબર, દેવી પૂજક છું. મને આ લોકોનો ફોન આવે કે ભાઈ છોકરા પાણી આવી જતું હોય, બહુ પાણી આવી જાય તે મારે આવવું પડે. એ લોકોને ફોન આવે એટલે કે તમે હોડું લઈને આવો, એટલે મારે આવવાનું અને છોકરોને ઉતારવાના, બરોબર. આ પુલ બનાવી દે સરકાર તો વધારે સારું પડશે, બરોબર, કારણ કે છોકરા બહુ હેરાન થાય છે અને ક્યારેક રાતે તે ડિલિવરીનો કેસ આવે તે મારે આવવું પડે છે, પાણી બહુ હોય તે. મારું નામ ભરતભાઈ મધુભાઈ, ગામ ફાસરા, તાલુકો પાલતાણા. હવે એવું છે, હામા કાંઠે અમારે 70-80 ખોરડા છે. હવે ભણવાની અત્યારે છોકરાને આપણે ફૂલ જરૂરિયાત વસ્તુ છે એ નથી અમને પોઝિશન એનું મળતું. આ ફાસરા ગામ છે એની વચમાં અમારે એક નદી છે, એમાં અત્યારે અભી હાલમાં તમારે જોવું હોય તો પાણી હોડા માફક અમારે બધું થાય છે. એ અમારે કોઈ છોકરા નથી નિશાળે જઈ શકતા કે નથી એમ ઓલા કાંઠે એમ જઈ શકતા, આવી અમારી પરિસ્થિતિ છે. જો આમાં અમારે કાંઈ પુલ દ્વારા કે કાંઈ સુવિધા મળે તો અમારા છોકરા ભણવા ઉપર આવી શકે એવું છે, નિશાળ બિશાળે. મારું નામ છે બુધાભાઈ ભોળાભાઈ મકવાણા, ગામ છે મારું ફાસરા. આ વાડીમાં શેત્રુંજી નદીનું પાણી આવી જાય છે, ઓંઠ ઠેલ મારી જાય છે, પછી વાડીમાં કોઈ અવર જવર બંધ થઈ જાય છે, નથી કોઈ મજૂર જતા કે અમારે એ ભાઈ પાસે જવું તો એમ પણ નથી જઈ શકતા. કડે કડે અથવા તો ગળે ગળે પાણી હોય છે, હોડી મારફત જવું પડે છે, કોઈ મજૂર ન જાય. પછી અમુક નિશાળી અહીંયાથી આવે પણ એને પણ નથી આવી શકતા. એ તો બધી પરિસ્થિતિ છે. માંગ તો અમારી એવી છે કે અહીંયા હલાય એવું બ્રિજ બની જાય, નાળું ગમે તો સારું પડે, એમ આવવા જવામાં કોઈ રિસ્ક ન રહે ગમે ત્યારે.